ભાવનગર શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના ડમ્પિંગ પોઈન્ટ પર એક અકસ્માત સર્જાયો, જેમાં એક 17 વર્ષના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું પ્રવીણસિંહ. મળતી માહિતી મુજબ મૃતક યુવક મોહમ્મદ આસિફ ગુફરાન મોહમ્મદ ઇલિયાસ અંસારી તેના મામા સાથે હતો, જેઓ અહીં મિકેનિક તરીકે કામ કરે છે. તેના મામા એક ટેમ્પલ બેલ ગાડીનું રિપેરિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન મોહમ્મદ આસિફ કોઈ કામ અર્થે ત્યાં ગયો હતો. અચાનક ટેમ્પલ બેલનો હાઇડ્રોલિક જેક બેસી જતા ગાડીનું મોટું બાસ્કેટ નીચે પડ્યું અને આ યુવક તેની નીચે દબાઈ ગયો હતો. ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક સારવાર માટે શહેરની સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના ડોક્ટરે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. આ કરુણ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનાથી યુવકના પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ પ્રકારની ઘટનાઓ શહેરમાં ફરી ન બને તે માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાય તે જરૂરી છે. અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો BE ન્યૂઝ. નમસ્કાર.